અમરેલીની ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સે બોર્ડના પરિણામોમાં મેદાન મારી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં 98% અને સામાન્ય પ્રવાહમાં 99% પરિણામ સાથે વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા મેળવી છે. વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાના કુલ 18 પૈકી 12 A1 ગ્રેડ એકલી ઓક્સફર્ડ સ્કૂલના ફાળે આવ્યા છે, જેમાં રાજપરા જીલ 624 ગુણ સાથે જિલ્લામાં પ્રથમ રહી છે. એટલું જ નહીં, ગુજકેટમાં પણ દિશાંત અને મંથને 120માંથી 120 ગુણ મેળવી રાજ્યમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. સામાન્ય પ્રવાહમાં પણ 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવતા શાળામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ શ્રેષ્ઠ સફળતાનો સંપૂર્ણ શ્રેય શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને સખત મહેનતને આપ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેનું પરિણામ જાહેર થયેલ છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ દર વર્ષે સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમ હોય છે તે ચીલો રાખીને આ વર્ષે પણ ઓક્સફર્ડ સ્કૂલનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 98% આવેલું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 99% આવેલું છે. સામાન્ય પ્રવાહમાં કુલ 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. બાર સાયન્સની વાત કરું તો બાર સાયન્સમાં સમગ્ર અમરેલી જિલ્લાના કુલ 18 A1 ગ્રેડમાંથી 12 A1 ગ્રેડ ઓક્સફર્ડ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવેલ છે. ઉપરાંત સંસ્થાની વિદ્યાર્થીની રાજપરા જીલ 650 ગુણમાંથી 624 ગુણ મેળવી અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલ છે. ઉપરાંત સંસ્થાના 2 વિદ્યાર્થીઓ હોથી મંથન અને સતાસ્યા દિશાંત ગુજકેટ પરીક્ષામાં 120માંથી 120 ગુણ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલ છે. ઉપરાંત સાયન્સ મેરિટના મુખ્ય 3 વિષયના 300 ગુણમાંથી સંસ્થાનો વિદ્યાર્થી હોથી મંથન 296 ગુણ મેળવી સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલ છે. વિદ્યાર્થીઓ શાળામાં સિટીમાંથી પણ ભણવા આવતા હોય છે અને સંસ્થાની અંદર એક આદર્શ હોસ્ટેલની વ્યવસ્થા પણ છે. તો આ બંને ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલા બંને વિદ્યાર્થીઓ હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે. ઉપરાંત આ સંસ્થા ફૂલ ડે સ્કૂલ ચાલે છે, જેની અંદર ટોપ લેવલના શિક્ષકો પણ આની અંદર કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની સંપૂર્ણ મહેનત સાથે સાથે શિક્ષકોની મહેનત અને મેનેજમેન્ટની પોતાની સિસ્ટમ, આ ત્રિવેણી સંગમ થઈને આ શાળાનું પરિણામ દર વર્ષે અમરેલી જિલ્લામાં ટોપ લેવલનું આવી રહ્યું છે એવું મને ખરેખર વિશ્વાસ છે. સતાસ્યા દિશાંત મનસુખભાઈ છે. હું જૂના ઝંઝરિયા ગામમાં રહું છું. હું ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરતો હતો, જેમાં મેં 12 સાયન્સમાં ગુજકેટમાં 120માંથી 120 ગુણ મેળવીને સમગ્ર ગુજરાત રાજ્ય પ્રથમ આવ્યો છું. અને આ અમારા રિઝલ્ટની પાછળ અમારા સ્કૂલના શિક્ષક મિત્રો અને અમારી મહેનતનું સફળતાનું કારણ છે. અને હું હોસ્ટેલમાં અમારી સ્કૂલના કેમ્પસમાં રહેતો હતો, જ્યાં અમારી સ્ટ્રીક રીડિંગ અને બેસ્ટ ફેસિલિટી પણ હતી. મારું નામ હોથી મંથન જિગ્નેશભાઈ છે. હું ઓલારેડી ગામમાં રહું છું અને આ ઓક્સફર્ડ સ્કૂલમાં હું અભ્યાસ કરતો હતો, જેમાં મેં ગયા વર્ષે 12 સાયન્સમાં ગુજકેટમાં 120માંથી 120 ગુણ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવેલો છે. સાયન્સ મેરિટમાં પણ 300 ગુણમાંથી 296 ગુણ મેળવીને અમરેલી જિલ્લામાં પ્રથમ આવેલો છું. આ સમગ્ર રિઝલ્ટ પાછળ અમારું રીડિંગ, શિક્ષકોનો સહકાર અને આ હોસ્ટેલ તરફથી જે અમને ફેસિલિટી મળતી હતી તમામનો આભાર વ્યક્ત કરું છું. હું હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો, ત્યાં સંપૂર્ણ રીડિંગ, અમારી વ્યવસ્થા પણ સારી હતી. બધા શિક્ષકોનો પણ ખૂબ અમારા પ્રત્યે આદરભાવ હતો. સપોર્ટ કરતા, સારો ડાઉટ સોલ્યુશન કરાવતા, જે પણ કંઈ અમારે મુશ્કેલી પડતી એમાં અમારો સદા સાથે રહેતા અને કોઈ પણ મુશ્કેલી હોય તો એનું અમારે નિરાકરણ લાવતા, જેના થકી આ રિઝલ્ટ હું લાવ્યો. હું વલાડી ગામ જિગ્નેશભાઈ ભુવનભાઈ હોથી અને મારો દીકરો હોથી મંથન જિગ્નેશભાઈ ઓક્સફર્ડ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. અમે એડમિશન લેવા આવ્યા તે લોકોએ જે અમને વાત કરી હતી એ પ્રમાણે અમને સંતોષકારક પરિણામ મળ્યું છે. અને ઓક્સફર્ડ સ્કૂલની મહેનત બહુ સારી છે, એની શિક્ષકોની મહેનત પણ સારી છે અને ઓક્સફર્ડ સ્કૂલના જે કેમ્પસના બધા એના ડાયરેક્ટર છે પણ એની પણ સારી મહેનત છે. એટલે અમારા જે જોઈતું હતું એટલું રિઝલ્ટ સ્કૂલ અમને આપ્યું છે.